पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना। તો ગાઈઝ હું આવ્યો છું ગણપતિ વિસર્જનમાં અમારા પિન્ટો નાનાના ઘરે એન્ડ આજે ગણપતિ બપ્પાના લાસ્ટ દિવસ છે અહીંયા। તો લાસ્ટ દિવસે થોડું જમવાનું છે, ભજન કીર્તનવાળું છે ને ખૂબ જ યાદગાર એવી યાદો રહી જવાની છે। તો એ જ બધું હું તમારી સામે મૂકવાનો છું। તો તમે લોકો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો એન્ડ ઉમ્મીદ કરું છું કે તમને આ વિડીયો ગમશે। બધા જમવાનું જમે છે એન્ડ આપણે બી જમવાનું જમી લઈએ એન્ડ એના પછી ગણપતિ બપ્પાનું વિસર્જન કરવા માટે જઈએ એન્ડ ખૂબ જ મસ્તી કરવાના છે। તો તમે લોકો વ્લોગમાં લાસ્ટ સુધી બને રહેજો, ખૂબ જ મજા આવવાની છે। जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका। सकल जगाचा
તો ગાઈસ તમે લોકોએ જોયું કે આપણે હવે ગણપતિ બાપ્પાની જે મૂર્તિ છે એમને આપણે ગાડીમાં મૂકી દીધી છે. હવે જવાના છે સીધા નદીએ એન્ડ નદીએ જઈને થોડી આરતી એન્ડ પછી વિસર્જન. તો હવે જઈએ. સાંજે યુટ્યુબ પર જોઈ લેજો વિડીયો. સાંજે તરત યુટ્યુબ પર આવી જાય. ગાઈઝ અમારા કલ્પેશ સરને જોઈ શકો છો લઈ ઉપર દેખાય છે તમને લોકોને. હાઈ કરે છે હાઈ. લેવાનું તો ગાઈઝ ગણપતિ બાપ્પા બી નદીએ ચાલ્યા વિસર્જન કરવા માટે ચાલ્યા બધા. તો આપણે લોકો બી હવે જઈએ. તો ગાઈઝ હું આવી ગયો છું નદીએ એન્ડ આવે છે પછાડી ગણપતિ બાપ્પાને લઈને. તો આપણે થોડું અહીંયા શૂટ કરી લઈએ કેમ કે ગણપતિ લોકો આવે છે એ બધું શૂટ કરવાનું છે એના કારણે હું જલ્દી આવી ગયો. તો લાગુ છું કે ભૂત ગાઈશ મેં વાળ જો નહીં મારા પીળા પીળા. તો ગાઈઝ વિસર્જન કરવાના છે. હવે ગરબા રમવાવાળું છે હવે જરા વારમાં સમાપ્ત થવાનું છે. તો આપણે હવે જઈએ નદીએ એન્ડ બસ ત્યાં જઈને વેઇટ કરીએ કેમ કે તડકો એટલો બધો લાગે છે કે એક તો અમે પહેલેથી કાળો છે તો વધારે કાળો થઈ જાય એવું લાગે છે મને. તો ગાઈઝ જઈએ આપણે નદીએ એન્ડ જઈને થોડી મજા કરીએ એન્ડ પછાડી જુઓ ગરબા રમે છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો નદી કેટલી સરસ દેખાય છે ગાઈઝ. જો એન્જોય ધ વ્યૂ. હા ગાઈઝ જ્યારે રેલ આવે છે ને તો આ આખું ડૂબી જાય છે. આ દેખાય છે આખું ડૂબી જાય છે એન્ડ પેલા મંદિરે પાણી નહીં ચડે બાકી તો આખો ટેકરો ચડી જાય છે પાણી. એન્ડ આ બાજુનું જે છે ને બધું આ નાનો વિસ્તાર આ બાજુ બધે પાણી ચડી જાય છે ઉપર. એન્ડ આ જોઈ શકો છો કેટલું ખરાબ હાલ કર્યું છે નદીનું. એટલે નદી એ જ્યારે વરસાદ આવેલો તે પછી
એન્ડ કેટલું સરસ દેખાય છે ગાઈઝ. તો ગાઈઝ આવી ગઈ છે ગાડી ગણપતિ બાપાને લઈને. આ શું કરવાનું આપણે? આ જલદેવીની પૂજા કરવાના. જો અમારી કોઈ ભૂચૂક કરી ક્ષમા કરીએ, માફ કરીએ. કોઈ પણ વિસર્જનમાં કોઈ પણ વિઘ્ન નાનો અમારી ગાઈઝ આ પોરીએ મારો હું હાલ કર્યો તે બતાવું તમને. આ જુઓ બહુ લુચ્ચું. આ જો ગાઈઝ મારા હાલ કર્યો છે. આણે 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 હેલો હેલો ઓય ની વાહ ગાંડું હે કે એ જો તમે આવું કન નહીં કોણે આ છોકરી નાહી એ માહિરંગ બહુ મોટો ભૂત લાગતો છે ને. તો ગાઈસ ફાઇનલી હવે ગણપતિ બાપાનું વિસર્જન. હા ગુરુ સંતની બોલ્યો જલદેવી બીજાની પાત્રે बाकी से प्रसाद वाला हां गणपति बाप्पा गणपति बाप्पा अर्जो लाडू सुन ले तेरे बिन तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा
मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है मोरिया 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 रे पप्पा मोरिया 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 रे मोरिया 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 रे पप्पा मोरिया 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 रे તો ગાઈસ ગણપતિ વિસર્જન થઈ ગયું છે, હવે જવાના આપણે ઘરે. તો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો લાઈક તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બાય ચાલો. તો ગાઈસ હવે હું જવાનો છું સીધો ઘરે. એન્ડ મારા વાળામાંથી શું નીકળે છે જુઓ, આ જુઓ આ બધું. હવે આ બધું સમાપ્ત થાય છે, હું પણ ચાલ્યો ઘરે. એન્ડ મારા વાળ જુઓ તમે લોકો એકવાર ગાઈસ, બહુ ગંદા થઈ ગયા છે, ભૂત બની ગયો છું એક નંબરનો. તો બસ તમને આ વિડીયો ગમ્યું હોય તો લાઈક કરી દેજો એન્ડ શેર કરી દેજો. એન્ડ નેક્સ્ટ વિડીયો આવે છે આવું જ ગણપતિ વિસર્જન પર. તો બાય.